સુરતના નાસિરનગરમાં કથિત ગેરકાયદેસર ડિમોલિશન મામલે હવે નવો વળાંક આવ્યો છે. સસ્પેન્ડ કરાયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ મ્યુનિસિપલ કમિશનર સામે સીધો મોરચો ખોલ્યો છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલા એફિડેવિટમાં તેમણે વોટ્સએપ ચેટને પુરાવા તરીકે રજૂ કરી હોવાનો દાવો છે. આ દરમિયાન કમિશનર અને સુજલ પ્રજાપતિ વચ્ચેની કથિત વોટ્સએપ ચેટ વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા છે. સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં હવે વિવાદ વધુ ઘેરો બન્યો છે. સસ્પેન્ડ કરાયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં દાખલ કરાયેલા એફિડેવિટમાં મ્યુનિસિપલ કમિશનર સામે ગંભીર આક્ષેપો સાથે કથિત વોટ્સએપ ચેટના પુરાવા તરીકે રજૂ કર્યા હોવાનો દાવો કર્યો છે. વાયરલ થયેલી કથિત ચેટમાં નાસિરનગર ખાતે ડિમોલિશન અંગે કમિશનર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હવે નવો વિવાદ ઉભો થયો છે. ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનરને મોકલાયેલા મેસેજ કોણ અને કેવી રીતે ફોરવર્ડ કર્યા તે મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ ડિમોલિશનની કાર્યવાહી, વહીવટી પ્રક્રિયા અને જવાબદારીને લઈને અનેક પ્રશ્નો સામે આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.